આયુષ્ય બમણું થશે અને નસોની કમજોરીવાળા વિડીયોને લાખો લોકોએ જોયો એ બદલ આપ સૌનો આભાર. એ વિડીયોમાં મેં તમને એક સિમ્પલ રેમેડી બતાવી હતી, ખાસ કરીને તેમના માટે જેમને હાથ પગમાં દુખાવો, ઝણઝણાટી, સ્ટીફનેસ, નસોની કમજોરી, બળતરા અને વીકનેસ જેવી સમસ્યાઓ હતી. અને હજારો લોકોમાંથી ઘણા લોકોએ કમેન્ટમાં લખ્યું કે તેમને ખરેખર ફાયદો થયો. ઘણા લોકો વર્ષો જૂના દુખાવામાંથી બહાર આવ્યા, પરંતુ ઉનાળામાં ગરમ દવાઓ લેવી મુશ્કેલ છે. માટે આજે જે હું તમને બતાવવા જઈ રહ્યો છું એ ખાસ કરીને તેમના માટે છે જે લોકો ગરમ તાસીર ધરાવે છે, જે લોકો ગરમ દવાઓ એસિડિટી અને ગરમીના કારણે લઈ શકતા નથી, જેમને ગરમીમાં આ સમસ્યાઓ વધે છે, જેમ કે હાથ પગમાં બળતરા, ઝણઝણાટી, સૂનપણ, કમજોરી, ચક્કર, વધારે થાક અને સ્લીપ ડિસ્ટર્બન્સ એટલે કે ઊંઘમાં ખલેલ. આગલા વિડીયોમાં આપણે સમજ્યું હતું કે નસોની કમજોરીનું મૂળ કારણ શું છે: વીક બ્લડ સર્ક્યુલેશન, નર્વ બ્લોકેજ અને ઇન્ટરનલ ઇન્ફ્લેમેશન, અને કેવી રીતે એક સિમ્પલ રેમેડીથી સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ કરીને દુખાવો, સ્ટીફનેસ અને ઝણઝણાટી ઘટાડવી. નમસ્કાર, હું છું ડૉક્ટર કલ્પિત ગોસ્વામી, અદ્વૈત આયુર્વેદ, અમદાવાદથી. હવે ધ્યાનથી સાંભળજો, કારણ કે જે હું આગળ કહેવા જઈ રહ્યો છું એ મોટા ભાગના લોકો મિસ કરે છે. ગરમીમાં બોડીમાં 3 મોટા ચેન્જીસ થાય છે: ડિહાઇડ્રેશન, મિનરલ ઇમ્બેલેન્સ અને બોડી હીટ ઇન્ક્રીઝ. અને આ ત્રણેય સીધી અસર કરે છે તમારી નસો પર. એટલે જ ઘણા લોકો કહે છે કે સમરમાં બર્નિંગ સેન્સેશન વધે છે, હાથ પગ સૂન થઈ જાય છે, વીકનેસ વધી જાય છે અને સ્લીપ પણ ડિસ્ટર્બ થાય છે. અને અહીં સૌથી મોટો મિસ્ટેક શું થાય છે? લોકો શિયાળા જેવી ગરમ રેમેડી સમરમાં ચાલુ રાખે છે, જેના કારણે એસિડિટી, હેવીનેસ અને ડિસ્કમ્ફર્ટ વધી જાય છે. અને એ જ કારણે ઘણા લોકોના કમેન્ટ્સ આવ્યા: ડૉક્ટર સાહેબ, તજ અને કાળી ઇલાયચી અમને સૂટ નથી કરતી, ઉનાળા માટે કંઈ સેફ આપો. અને વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં એક મહત્ત્વપૂર્ણ અનાઉન્સમેન્ટ છે અને તેમાં તમને એક ખાસ તક મળવાની છે. અને જો તમે હજી પાર્ટ 1 નથી જોયો તો આ વિડીયો પૂરો થયા પછી જરૂર જોઈ લેજો, કારણ કે પાર્ટ 2 સમજવા માટે પાર્ટ 1નો બેઝ સમજવો ખૂબ જરૂરી છે. તો આજે હું તમને સૌથી પહેલાં થોડા એવા રેર હર્બ્સ વિશે જણાવીશ જે બહુ ઓછા લોકો જાણે છે, પરંતુ નર્વ વીકનેસ એટલે કે નસોની કમજોરી માટે ખૂબ પાવરફુલ છે. અને પછી તમને ઉનાળા માટે પ્રોપર સમર રેમેડીઝ માટેના ઉપાય સમજાવીશ. પહેલું રેર હર્બ છે શંખપુષ્પી. આ માત્ર બ્રેન ટોનિક નથી, પણ નર્વસ સિસ્ટમ માટે કુલિંગ ટોનિક છે. સમર એટલે કે ઉનાળામાં સ્ટ્રેસ અને ઓવરથિંકિંગથી નર્વ્સ વધુ વીક થાય છે, ત્યારે શંખપુષ્પી મગજને શાંત કરીને નર્વ્સને સ્ટ્રોંગ બનાવે છે. બીજું છે જ્યોતિષ્મતી, જેને માલકાંગની કહે છે. આ હર્બ નર્વ એક્ટિવેશન માટે જાણીતું છે. જ્યાં નમનેસ એટલે કે સૂનપણ હોય, સિગ્નલ્સ સ્લો હોય કે મેમરી વીક હોય, ત્યાં આ ખૂબ પાવરફુલ છે. પરંતુ આ પોટન્ટ હર્બ છે, એટલે ઓછી માત્રામાં અને ગાઈડન્સ હેઠળ લેવું જરૂરી છે. ત્રીજું છે શતાવરી. આ સમર માટે બેસ્ટ હર્બ છે. બોડીને અંદરથી હાઇડ્રેટ રાખે છે, પિત્ત બેલેન્સ કરે છે અને નર્વ્સને નરિશમેન્ટ આપે છે. ખાસ કરીને જેમને બોડી હીટ વધારે લાગે છે તેમના માટે આ ખૂબ બેનિફિશિયલ છે. ચોથું છે અશ્વગંધા, પરંતુ સમરમાં તેનો લાઇટ યુઝ કરવો જોઈએ. આ નર્વ્સને સ્ટ્રેન્થ આપે છે, વીકનેસ ઘટાડે છે અને રિકવરી સ્પીડ વધારે છે. જો બોડી હીટ વધારે હોય તો તેને શતાવરી સાથે કમ્બાઈન કરવું વધુ સારું રહે છે. હવે આવી જાઓ પ્રેક્ટિકલ રેમેડીઝ પર, જે તમે ઘરે સરળતાથી કરી શકો છો. સૌથી પહેલું રેમેડી છે એસિડિટી સેફ કુલિંગ ડ્રિંક. તેના માટે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી ધાણા અને 1 ચમચી વરિયાળી નાખીને રાતે પલાળી દો અને સવારે ગાળીને પીજો. આ બોડી હીટ ઘટાડે છે, ડાયજેશન સુધારે છે અને નર્વ્સને રિલેક્સ કરે છે. માત્ર 2 થી 3 દિવસમાં બર્નિંગ સેન્સેશન અને હેવીનેસ ઓછું થવા લાગે છે. બીજું રેમેડી છે નર્વ રિપેર માટે. 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી ચિયા સીડ્સ અને 1 ચમચી અળસી પાવડર નાખીને 15 મિનિટ સોક કરો
અને પછી પી જવું. આમાં ઓમેગા-3 ભરપૂર હોય છે, જે નર્વ્સની રિપેર કરે છે, ઇન્ફ્લેમેશન ઘટાડે છે અને સ્ટ્રેન્થ વધારે છે. સમરમાં ડિહાઇડ્રેશન કંટ્રોલ કરવા માટે આ ખૂબ ઇફેક્ટિવ છે. હવે ત્રીજું રેમેડી છે ડીપ રિઝલ્ટ માટે, જે ઊંઘ અને નસોની રિપેરમાં ખૂબ સરસ પરિણામ આપે છે. 1 કપ ગરમ પાણીમાં અડધી ચમચી બ્રાહ્મી અને 1/4 ચમચી જટામાસી નાખીને રાત્રે લો. આ બ્રેન અને નર્વસ સિસ્ટમને કામ કરે છે, સ્લીપ ઇમ્પ્રૂવ કરે છે અને નર્વસને સ્ટ્રોંગ બનાવે છે. અને એક સિમ્પલ પરંતુ પાવરફુલ ટીપ: સવારે નાભી પર થોડું નાળિયેરનું તેલ લગાવો. આ ઇન્સ્ટન્ટ કુલિંગ આપે છે અને નર્વસ સિસ્ટમને કામ કરે છે. ઘણા લોકોમાં બર્નિંગ સેન્સેશન તરત જ ઓછું થાય છે. હવે જે મેં શરૂઆતમાં કહ્યું હતું એ મહત્ત્વપૂર્ણ અનાઉન્સમેન્ટ. યુટ્યુબમાં હજારો કોમેન્ટ આવે છે. અમે દરેક કોમેન્ટ વાંચીએ છીએ, પરંતુ અમે દરેક કોમેન્ટનો વ્યક્તિગત રિપ્લાય આપી શકતા નથી. માટે આ વિડીયોમાંથી અમે કોમેન્ટમાંથી 3 લોકો ડ્રોથી પસંદ કરીશું, જેમને મળશે ડૉક્ટર કલ્પિત ગોસ્વામી સાથે ફ્રી કન્સલ્ટેશન, તેમની હેલ્થનો ડિટેલ ડિસ્કશન અને 1 મહિના સુધીની ગાઈડન્સ અને મેડિસિન સપોર્ટ. આ સંપૂર્ણ રીતે ફ્રી રહેશે, કોઈ હિડન ચાર્જ નહીં. તો તમે જરૂર કોમેન્ટ કરજો અને તમારી પ્રોબ્લેમ લખજો. વિનર્સ 30 દિવસ પછીના વિડીયોમાં અને અમારી વેબસાઇટ પર અનાઉન્સ કરવામાં આવશે. જો તમને પાર્ટ 1થી ફાયદો થયો હોય તો આ પાર્ટ 2 જરૂર ટ્રાય કરજો. અને ખાસ કરીને એવા લોકોને મોકલો જેમને ગરમીમાં એસિડિટી કે નર્વ પ્રોબ્લેમ થાય છે. અને અંતમાં એક વાત યાદ રાખજો: દરેક સિઝન માટે અલગ અપ્રોચ જરૂરી છે. જો તમે સમરમાં બોડીને ઠંડક અને પ્રોપર નરિશમેન્ટ નહીં આપો તો નર્વ વીકનેસ ફરીથી પાછી આવશે. હું છું ડૉક્ટર કલ્પિત ગોસ્વામી. મળીએ આવતા વિડીયોમાં આયુર્વેદના સાચા જ્ઞાન સાથે.